ચોમાસાની વિદાય હવામાનની નોંધ પ્રમાણે લગભગ રાજસ્થાનના કેટલાક ભાગો, દ્વારકાના કેટલાક ભાગો અને કચ્છના ભાગોમાંથી થઈ ગઈ છે. આમ છતાં હજુ ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. તારીખ 24થી 28 અને 30 સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. કારણ કે બંગાળના ઉપસાગરની શાખા સક્રિય છે અને આ શાખા વિશાખાપટ્ટનમ, ઓડિશા, આંધ્રપ્રદેશમાં થઈને ગુજરાતના ભાગોમાં આવશે. આથી લગભગ મુંબઈથી લઈને છેક સુરતના ભાગો સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થશે. કેટલાક ભાગમાં પૂર આવે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. એટલે આ ભારે વરસાદ છે. અને તે પછી પણ વડોદરાના ભાગો, આણંદના ભાગો અને મધ્ય ગુજરાત કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ લગભગ 1 થી 2 ઇંચ વરસાદની શક્યતા છે. એટલે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. એમાં ઉના, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ભાવનગરના ભાગો, આ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે ચોમાસું જતાં જતાં પણ ભારે સિસ્ટમ લઈને આવી રહ્યું છે. અને આ સિસ્ટમથી કેટલાક ભાગોમાં જનધનની હાનિ થાય એવો વરસાદ પણ થવાની શક્યતા છે. કાકા, તમે કીધું કે જતા જતા ભારે વરસાદ થશે. કયું નક્ષત્ર છે અને આ નક્ષત્ર દરમિયાન વરસાદ કેવો રહેતો હોય છે? આ તો નક્ષત્ર અત્યારે તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આટલો બધો વરસાદ થવાની શક્યતા ઘણી વખત ઓછી હોય છે. પણ આમ છતાં એક પછી એક બંગાળના ઉપસાગરની સિસ્ટમો સક્રિય થઈ રહી છે, જેના કારણે વરસાદ થવાની શક્યતા છે. બીજું ઉલ્લેખનીય છે કે હજુ પણ દક્ષિણ ચીન અને અમેરિકા બાજુ 4 વાવાઝોડા બની રહ્યા છે, 3 થી 4. અને આ વાવાઝોડાની સીધી અસર ભારત ઉપર નહીં થાય, પરંતુ ત્યાંની અસર પેસિફિક મહાસાગરમાં બાજુ ત્યાં થઈને જે વ્યાપાર વાયુ આવશે એ પણ બંગાળ ઉપસાગરને સક્રિય કરશે. એક પછી એક સિસ્ટમો હજુ આ સિસ્ટમમાં પછી પણ સક્રિય થશે. એટલે આ વખતે કંઈ ખ્યાલ આવે એવો નથી. અને ક્યાં ચોમાસું જતાં જતાં પણ વરસી શકે એવી વસ્તુ છે. પણ ઉલ્લેખનીય છે કે હજુ સાયક્લોન બનવાની શક્યતા રહેશે. સાયક્લોન કયા વિસ્તારમાં બનશે? ગુજરાત ઉપર એની કેવી અસર પડશે? તારીખ 14 ઓક્ટોબરથી 26 થી 28 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરમાં સાયક્લોન બનવાની શક્યતા રહેશે. અને આ જ અરસામાં અરબી સમુદ્રમાં પણ સાયક્લોન બનવાની શક્યતા રહેશે. કારણ કે SST સમુદ્રનું જે સી સરફેસ ટેમ્પરેચર છે એ લગભગ 31 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા હોય આ હલચલ જોવા મળશે. જો કે અરબી સમુદ્રની હલચલ જે છે એ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે. પરંતુ બંગાળ ઉપસાગરની જે હલચલ, જે બંગાળ ઉપસાગરનું ચક્રવાત છે એ ચક્રવાતની અસર લગભગ મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં થઈને ગુજરાતના ભાગોમાં વાદળવાયુ અથવા વાતાવરણમાં ફેરફાર કરી શકે તેમ છે. એટલે આ સિસ્ટમ જબરી છે. અને પેલા જે પાછળના 4 વાવાઝોડા જે બની રહ્યા છે એના અવશેષો પણ ટ્રેડ પવનો, વેપાર વાયુના કારણે આવવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે 2 વાવાઝોડા ઉપરાંત આ વખતે લગભગ માવઠા થવાની વધારે શક્યતા છે. અને અત્યારે 23 સપ્ટેમ્બરમાંથી લગભગ 26 ઓક્ટોબર વચ્ચે ગરમી પણ પડવાની શક્યતા છે. કોઈ ભાગમાં 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહેશે. પરંતુ ત્યાર પછી પણ લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 23 થી 26 સપ્ટેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, નબળું હશે. તેના પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, નબળું હશે. પરંતુ તારીખ 17 લગભગ નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચેમાં આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જબરા છે. અને માગસર માસનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એમાં લગભગ નવેમ્બર ને ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત છે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો મજબૂત છે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે. અને જાન્યુઆરી માસમાં ઠંડી પડશે. પરંતુ માગસર માસમાં પણ ઠંડીની શક્યતા રહે, મહા માસમાં પણ ઠંડીની શક્યતા રહે છે માગસર ઉપરાંત. અને માર્ચ માસમાં પણ કદાચ લાનીનો બને તો માર્ચ માસમાં પણ ભારે વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં થવાની શક્યતા રહે છે. જી કાકા, તમે કીધું કે બંગાળના ઉપસાગરમાં એક સાયક્લોનિક સિસ્ટમ બનવાની છે. એ ગુજરાતના કયા ભાગ તરફ અસર કરશે? અરબ સાગરની સિસ્ટમ છે એ લગભગ ગુજરાતના ભાગ તરફ નુકસાન પહોંચાડી શકે તેમ નથી. એ કદાચ ઓમાન તરફ ફંટાઈ જાય. કારણ કે સામાન્ય રીતે
અત્યારે સિસ્ટમમાં ઓમાન તરફ ફંટાઈ જતી હોય છે, કારણ કે મોન્સૂન ધરી હવે રહેશે નહીં. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ નવેમ્બર અને ડિસેમ્બરમાં ભારે હિમવર્ષા થશે, ભારે બરફનો કરા વરસાદ થશે, જે ગુજરાતમાં આવશે. એટલે ઉપરની જે મોન્સૂન ધરી રહેશે નહીં અને લગભગ 30 ડિગ્રી સેલ્સિયસથી નીચેના ભાગોમાં 30 ડિગ્રીથી ઉત્તર અક્ષાંશ થી નીચેના ભાગોમાં આ ચોમાસું જતું રહેશે ધીરે ધીરે. એટલે એને પોસ્ટમોર્ટમ કહેવામાં આવશે. અત્યારે 24 અક્ષાંશ ઉત્તરમાં ચોમાસું સક્રિય રહેશે. ધીરે ધીરે ત્યાર પછી 18, 20 અને 30 એટલે 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશમાં ચોમાસું ગયા પછી પોસ્ટમોર્ટમ જે પોસ્ટ મોન્સૂન છે એની ખરી અસરો જોવા મળશે. એટલે બીજી જે સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે પશ્ચિમ બંગાળની ખાડીમાં, એની શું અસર રહેશે ગુજરાતમાં? જે ઓક્ટોબરમાં બની રહી છે એને ગુજરાતમાં વાદળવાયુ અને હવામાનમાં પલટાની શક્યતા રહે છે. પરંતુ તે પછી નવેમ્બરની જે સિસ્ટમ છે એ પણ અરબી સમુદ્રનો ધમરોળ છે. એ સિસ્ટમ લગભગ 18 નવેમ્બર આસપાસ બનશે. એટલે ઓક્ટોબરનો સિલસિલો ચક્રવાતમાં બંગાળ ઉપસાગરમાં સક્રિય રહેવાની શક્યતા છે. અને આપણે હમણાં ઉલ્લેખ કરી ગયા તેમ જે 4 પ્રચંડ સાયક્લોન દક્ષિણ ચીન અમેરિકા તરફ બની રહ્યા છે ત્યાંના વેપાર વાયુની અસરના કારણે પણ બંગાળ ઉપસાગરનું હલચલ જોવા મળશે. એટલે આ વખતે એવું છે કે બંગાળ ઉપસાગર અને અરબ સાગર બંનેમાં હલચલ જોવા મળશે. જી.